તો ફાઇનલી મિત્રો જાગી ગયા આપણે આજે બહુ મોડા અને કરી લીધું ફટાફટ બ્રશ. સિસ્ટર અમારો ડાયલોગ મમ્મી બનાવતી હતી થેપલા, પછી આપણે ત્યાં પહોંચી ગયા ડૂસવા, અને તમારે ડૂસવું હોય તો આવી જજો, મને આજ આવડે છે. હજુ તો દિવસ માનો ગયો તારે મજનું થઈ ગયો લેલા હારે બેસ. જય માતાજી મિત્રો, આપણે તુવેર ખાવા આવી જઈએ. જુઓ તો ફાઇનલી મિત્રો હું ક્યાં જઈ રહ્યો છું એની મને ખબર નથી. હું છું એક ભટકતી આત્મા. હું પહોંચીને તમને કહીશ. તો મિત્રો રખડતા પકડતા પહોંચી જાય આપણે વણા. હવે આગળ ક્યાં જશું એને ખબર નથી. રખડતી ભટકતી આત્મા પહોંચી લખતર. દાદા ના આવ્યો ઘરેથી કોક નો ફોન ના. દાદાએ પછી તો મૂક્યું હોય હોય. દાદાએ પકડ્યા સુરક્ષિત ઘેરે, અને ઘરે આવીને સૌથી પહેલું કામ આપણું મેડી મને દર્શન કરવાનું. તો હું પણ દર્શન કરી લઉં અને તમે પણ કરી લો. તો ફાઇનલી મિત્રો આપણે જયેશભાઈના ઘેરે પગ્યા જયેશભાઈના કબૂતર જોવા. લાઈક કરી દીજો અનિલભાઈ ને. આ છે જયેશભાઈનું કબૂતર, કાળું થોડું ને લાલ છે. પછી આપણે ફાટકતા પગ્યા કલેજાના ધાબે. આવીને જોયું તો કલેજા મારે સામને તે માસ્કા લે પેલા પતંગ જગાવે છે. ધાબેથી ઉતરીને પગ્યા કલેજાના ત્યાં વાળ કપાવવા. ગાંડો હતો બોલે મારી જાન. આઈને જોઈ પાણીપુરી. મારાથી રહેવાનું નહીં એટલે લઈ લીધી કાંઈ પાણીપુરી ને મૂકી દીધી મોઢામાં. પછી રખડતા પકડતા આવી જાય મિત્રો સાથે મેદાનમાં. તો મિત્રો વિડીયોનો બીજો ભાગ જોવા માટે કરી નાખો ફોલો. શું કે પક્કા ભાઈ